ભગવાન રામની અને ભગવાન સદાશિવની અને ભગવાન આદિનાથ જ્યારે એની કૃપા થાય તે આપણને કંઈક સારું સાંભળવા મળે, કંઈક સારું બોલવા મળે, સારી સેવા કરવા મળે. પણ કૃપા વગરનું બધું ખોટું છે. ભગવાનની કૃપા વગર મને તમને કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. આપણે બધી વસ્તુ બાળકોને નાનપણથી શીખવાડવી પડે છે અને ભણવા બેહાડવા પડે છે. પણ ગાળું બોલવાની ક્યાંય સ્કૂલ વાળી જિંદગીમાં જોઈ ક્યારે કે છોકરાને ગાળું શીખવાડવાની સ્કૂલ ખોલવી પડી? જે વસ્તુ જરૂરી છે એ મને તમને સમયે મળતી નથી અને જેની નથી જરૂરી અમથી આવે છે. છોકરાને આપણે ગાળું નથી શીખવાડવાની સ્કૂલ, છતાંય શીખી જાય છે ને. માણસને કહેવું પડે છે કે ભાઈ હાલ મંદિરે દર્શન કરવા જાય, હાલ ઘડીક સત્સંગમાં જાય. પણ આ ઘડી ગામમાં નાચવા વાળા આવ્યા હોય તો કોઈને કહેવું પડે? હે, નાચવા વાળા કોઈ આવ્યા હોય એ તો કોઈને કહેવું પડે છે કે હાલો જોવા જવું છે? ન જવું પડે, કહેવું જ ન પડે. એમ સારી વસ્તુમાં મારે તમારે બહુ ધ્યાન રાખીને હાલવાની જરૂર છે. નબળી તો આપોઆપ આપણી અંદર આવી જાય છે. જે વસ્તુની જરૂર નથી ને એ વસ્તુ અમથી આપણી પાસે આવી જાય છે. અને જેની જરૂર છે એને આપણા સંતો પોકારીને કહે બેટા આ કરાય ને આ ન કરાય. સંતો આપણને એ શિખામણ આપે છે. હવે ન ભૂતો ન ભવિષ્યતિ મોરારી બાપુની કથા હવે આપણા ભાગમાં આલખોર આવી છે. આખા તાલુકામાં, આપણા તાલુકાના 100 ગામ હોય, 100 ગામને પોતાનું માનીને કાર્ય કરવાનું છે. આપણે આંગણે કથા આવી છે, આપણું માનીને આ કામ કરવાનું છે. આ કાંઈ બાપુનું છે કે ઓલા જૈન જે આપણા દાતા છે કથાના એનું તો કાર્ય નથી ને, પોતાનું નથી એનું, આપણું બધાયનું હૈયારું કામ છે. એટલે આખા તાલુકામાં આપણે આ રથયાત્રા ફરે છે. શું કામ? માણસોમાં જાગૃતિ કરવા માટે. અને અમે રાતે સંતવાણી કરવા જઈએ છીએ ગામો ગામ. શું કામ? કે માણસોની જાગૃતિ કરવા માટે. આ લાલગીરી બાપુના આદેશથી દિનેશ બાપુ છે, રમેશભાઈ છે, અમે બધા જઈએ છીએ. આ ભાઈ આજ આવ્યો છે હાથમાં એટલે હવે એને મૂકશું ને એમ. હા, હમણાંથી એને સંપર્કમાં જ નહોતો. એમ પ્રતાપભાઈ પ્રમ દિવસે અમે બધા લુવારભાઈ હતા, આવી જ રીતે કાર્યક્રમ કર્યો ત્યાં. મારે તો પરમ દિવસે 11મી રાત હતી. કાલે એક રાત પોરો ખાઈ લીધો. મેં કીધું માંદા પડી જાઉં. એટલે સેવા ભાવથી સેવા, સત્સંગ, ભજન, કીર્તન આ જેને ભાગ્યમાં હોય ને એને જ મળે છે. બાકી હુઈ જવાનું મળે જાજુ. લ્યો હુવે નહીં, ફોન ઘૂમડતા છે. ફોનમાં બાપા આમ જો રાતે 2:30 વાગ્યા સુધી આપણે ફોન કરીએ તો એ ઓનલાઈન હોય. આપણે પ્રોગ્રામમાંથી નવરા થાય તેમ થાય લાવણ ફલાણા ભાઈને ફોન લગાડી, ત્યાં એ ઓનલાઈન હોય. બોલો, એ જાગતો હોય રાતે, ક્યાંય ન ગયા હોય મારા આમ. બસ એટલે ભક્તિ, ભજન, કીર્તન, સત્સંગ અને કથા અને સનાતન ધર્મને બચાવવો છે તો આ બધું મારે ને તમારે કરવું પડશે. આપણો ધર્મ કેટલો તૂટી ગયો છે અત્યારે. સનાતન ધર્મને નહીં બચાવીને તો એક દિવસ આપણા છોકરા કલમા પડતા હશે, એ પાકું છે. હા, બહુ ધ્યાન રાખવાની જરૂર છે. મારા તમારા ઘરમાં એકાદું ધાર્મિક પુસ્તક હોવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભાગવત કથા છે, દેવી ભાગવત છે, શિવ મહાપુરાણ છે, રામકથા છે. આ બધા શાસ્ત્રો મારા તમારા ઘરમાં હોવા બહુ જરૂરી છે. અને અત્યારે એની આવશ્યકતા છે, જરૂર છે. જ્યારે જરૂર પડે ત્યારે શસ્ત્રનો અને જ્યારે જરૂર પડે ત્યારે શાસ્ત્રનો, આ બેનો યુઝ આપણે કરવો પડશે. બાકી સનાતનને બચાવવો બહુ મુશ્કેલ છે. અમુક એરિયામાં આપણે ગરી ગયા હોય તો બીક લાગે, હારા મારી નાખશે. અહીંયા સુરતમાં એવા એરિયા છે, બધા ઘણા સિટીમાં એવા છે. આપણે 3 રાજ્યો આપણા હાથમાંથી વહી ગયા છે અત્યારે. 3 રાજ્ય.
આખા રાજ્ય, આપણા ગુજરાત જેવા 3, અત્યારે એમાં એક પણ સનાતની માણસ નથી. એ આખા રાજ્યો સનાતની ના હતા. વિચાર કરો. એ આપણે હુતા છીએ એટલે, આપણને આમાં રસ નથી એટલે. વાહલી પેઢીનું ભલું કરવું હોય તો બાપુ આ એક જ રસ્તો આપણી પાસે છે કે છોકરાને ધર્મનું જ્ઞાન આપવું બહુ જરૂરી છે. તમારા ગામના આગેવાનોને કયો, શિક્ષકોને કયો કે રોજ અડધો કલાક સનાતની શાસ્ત્રના ધર્મનું બાળકોને જ્ઞાન આપે. અમારા મોખડકામાં છે, આજથી 5 વર્ષ પહેલાં મેં અમારા માસ્તરોને ભેગા કરીને કીધું હતું કે ભાઈ ધીરે ધીરે કંઈક આવું શરૂ કરો, બહુ જરૂર છે અત્યારે. આપણે આ કોઈ નડે એવું છે નહીં મોખડકામાં. હા, અમને અમુક બીજા ધર્મના લોકો હોય તો આપણને ના પાડે, ભાઈ આવું ન કરતા, વિરોધ કરે. એટલે અમારા ગામમાં 5મા ધોરણના છોકરાને તમે કહો ને તો ગીતાજીના શ્લોક તમને પાના સહિત કહી દે. આપણે તો ભણ્યા નથી, અને ભણ્યા છે તો થોડું ઘણું ભણ્યા છે, પણ છતાંય ગીતાજીનો એક શ્લોક હું કાયમ કહું છું, એક જ શ્લોક બધાને કહું છું. હું કામ? એ શ્લોકની અત્યારે બહુ જરૂર છે. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત શ્રેષ્ઠસ્ય કર્મસુ યુક્ત સપનાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. હા હે અર્જુન, આજે તું શરીર મારું જોશો ને, ભગવાન ઠાકર કહે છે, કાળિયો ઠાકર, એના શબ્દો છે, આ મારા નથી. હે અર્જુન, તું જ્યાં જોશો આ મારું શરીર, આ તો નાશવંત છે, આ પંચભૂતનું બનેલું છે ને આ તો પડી જવાનું છે. પણ મારું પરમ તત્વ, અસલ રૂપ તારે જો મારું પરમ તત્વ જોવું હોય, પરમ રૂપને તારે જોવું હોય, મારા બ્રહ્મ સ્વરૂપને તારે જોવું હોય તો હે અર્જુન, આ જગતના તમામ જીવોને હું કહેવા માગું છું કે તમારો આહાર સુધારો, યુક્ત આહાર, યોગ્ય આહાર લેતા શીખો. તમારો ખોરાક યોગ્ય હોવો જોઈએ. તો કે કેવો હોવો જોઈએ? તો ભગવાન ચોખવટ કરે છે કે તમારો ખોરાક તમારા પહેલાં તો શરીરને ન નડવો જોઈએ. એવું ન ખાઓ કે તમારું શરીર માંદું પડી જાય. પછી તો કે પછી એનું ખોરાક તમારી બુદ્ધિને અસર ન કરી જાય, તમારી બુદ્ધિ બગાડી નાખે એવો ખોરાક ન ખાવો. એનો ખોરાક તમારા વિચારોને બગાડી ન નાખે એની કાળજી રાખીને તમારી ખોરાક જમવાની જરૂર છે. શરીર, મન, બુદ્ધિ, વિચાર, આ આટલી વસ્તુ તમને નુકસાન ન કરી જાય એની કાળજી રાખીને એવો ખોરાક ખાઓ કે તમારા શરીરમાં સારી રીતે પચી જાય અને તમારું શરીર તંદુરસ્ત રહી શકે. તમારું શરીર હાજુ હશે તો દુનિયામાં તમે ધારોય કરી શકશો, પણ જો ખાટલામાં પડ્યા તો કોઈના બાપની તાકાત નથી તમે ધારોય કરી શકો. એટલે ભગવાન કૃષ્ણ કહે છે યુક્ત આહાર, હે અર્જુન યોગ્ય આહાર લેવો. યુક્ત વિહારસ્ય, હે અર્જુન, વિહાર એટલે હરવું ફરવું. હે અર્જુન, ફરવા એવી જગ્યાએ જાઓ કે જ્યાં તમારા મનને, બુદ્ધિને, વિચારોને, આત્માને શાંતિ મળે. એવી જગ્યાએ ફરવા જવાનું કીધું. તો એવું સ્થળ આપણે ક્યાં ગોતશું? કોઈ સાધુ સંતો પાસે જઈ, કોઈ ભક્તો પાસે જવું, કોઈ એવા આશ્રમમાં જવું જ્યાં આપણા મનને શાંતિ મળે. ભગવાનના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં, કોઈ ભક્તો સત્સંગ કરતા હોય તો એના સાનિધ્યમાં જઈને બેહવું એટલે આપણા આત્માને, મનને શાંતિ મળે. આ ભગવાન કૃષ્ણના શબ્દો છે. હવે જો આપણે કૃષ્ણને ન હારીએ તો આપણે કોઈને ઘરના હારીએ ક્યારે? વિચારો તો ખરા. ભગવાને આવા શબ્દો આપણને કીધા, એને આપણે નથી હારતા, એને ગણકારતા જ નથી ને. ન ખાવાનું ન ખાવું ના પાડી ભગવાને. જે ન ખાવાનું નહીં ખાવાનું અને ન પીવાનું નહીં પીવાનું, એટલે તમારું શરીર, મન, બુદ્ધિ, વાણી, વર્તન ને વિચારો બધું સારું રહે છે. આવું ભગવાન કહે છે. હવે સિંહને આપણે ખડ નાખ્યું હોય તો કોઈ દી સિંહ ખડ ખાય? ક્યારેય ન ખાય. અને તમને અખતરો કરવાની છૂટી. ગાય કે ભેંસ, આપણા આંગણાનું પાળેલું પશુ, એની મારી પાસે આંકડાનો પાંદડા નાખી દેજો. કોઈ પણ નીણ કરો ને એને ભેગા આંકડાના પાંદડા નાખજો, બધું ઘાસ વીણીને ખાઈ જાય, આંકડો પડ્યો રહેવા દે. હું કામ? એને ખબર છે આ ન ખવાય. માણસ એક જ એવો છે કે ન ખાવાનું હોય ને પહેલો જાય છે.
આટલી બુદ્ધિ મારીને તમારી ભ્રષ્ટ થઈ ગઈ છે. આપણા માટે ખાવાનું જે બનાવ્યું એ ખાઓ, પશુઓ માટે ઘાસ બનાવ્યું છે, ચરવાનું બનાવ્યું છે, આ બધું છે, એને એ ખાવાનું છે.